ચક્રવાત ન્યૂઝમાં હું છું દિવ્યા પટેલ. આજના બેઠક કાર્યક્રમમાં આપ શ્રીનું સ્વાગત છે. અમારા સાથે જોડાયા છે ગ્રુપ એડિટર શ્રી જિગ્નેશભાઈ કાલાવડિયા. જિગ્નેશભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. નમસ્કાર, સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાં. જિગ્નેશભાઈ, બેઠકમાં અમારે તમારા પર જાણકારી મેળવવી છે કે આણંદમાં ગંભીરા બ્રિજ પર જે અકસ્માત થયો છે અને જે ગંભીર બેદરકારી સરકારની સામે આવી છે એ બાબત પર આપના મંતવ્ય જણાવશો સર? ધન્યવાદ. ચક્રવાત ન્યૂઝના માધ્યમથી છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે આણંદ પાસે મહીસાગર નદી ઉપર આવેલ જે ગંભીરા બ્રિજ છે એ અચાનક કોલેપ્સ થયો છે, તૂટી પડ્યો છે અને એના પરિણામે ઘણા બધા વાહનો જે બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા એ નદીની અંદર ખાબક્યા અને પરિણામ સ્વરૂપે 18 થી વધુ મોતનો આંકડો આવી શકે છે. 18 મોત અત્યાર સુધીમાં કન્ફર્મ થયા છે અને તંત્ર હજુ પણ બચાવ કામગીરીમાં સક્રિય છે. ત્યારે આ જે ગંભીર દુર્ઘટના ગુજરાતની અંદર બનવા પામી છે એની પાછળ સરકારની પણ ગંભીર બેદરકારી જવાબદાર છે. 2022 થી ત્યાંના સ્થાનિક આગેવાનો અને સ્થાનિક એક્ટિવિસ્ટ એ સતત માગણી કરી રહ્યા હતા કે આ પુલ છે જર્જરિત થઈ ચૂક્યો છે, બિસ્માર છે અને એ ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે, એટલે એની મરામત થવી જોઈએ અને એના બચાવ અને સલામતી માટેના જે ઉપાયો સરકારશ્રી દ્વારા થવા જોઈએ તે થવા જોઈએ. માર્ગ અને મકાન વિભાગ સુધી આ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ એના ઉપર કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હોય એના પરિણામે આ દુર્ઘટના ઘટી છે અને આ દુર્ઘટનાના પરિણામે અનેક માનવ જિંદગીઓ છે એ મોતને ભેટ બની છે. એટલે આ પ્રકારની ગંભીર બેદરકારી છે એ માત્ર તંત્રની બેદરકારી નથી, સરકારની પણ આની અંદર બેદરકારી હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારે માત્ર લીપાપોતીના કાર્યક્રમ થતા હોય એ રીતે સરકારશ્રી દ્વારા 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી અને તપાસના નાટકો આગળ ઉપર ચાલશે. ભૂતકાળની અંદર પણ ગુજરાતમાં આ પ્રકારની ઘણી દુર્ઘટનાઓ છે ઘટિત થયેલી છે અને એમાં તપાસના નામે કાર્યવાહી કરવામાં આવી પણ કોઈ દોષિતોને ઠોસ સજા થઈ હોય એવું અત્યાર સુધી બહાર આવ્યું નથી. આ કોઈ એવી પહેલી ઘટના નથી કે એની અંદર આ પ્રકારના માનવ જિંદગીઓનો ભોગ લેવાયો છે. આવી ઘટનાઓ અવારનવાર થઈ રહી છે અને પુનરાવર્તન થઈ રહ્યું છે. ખૂબ ભયજનક બાબત છે. સોશિયલ મીડિયામાં આના ઉપર જનતાએ વ્યાપક એનો આક્રોશ છે દર્શાવ્યો છે કે આ પુલ નથી તૂટ્યો, સરકારનો ભરોસો તૂટ્યો છે એવી વાત સોશિયલ મીડિયામાં જનતા જણાવી રહી છે. અને ગુજરાતની અંદર છેલ્લા 30 થી વધુ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એની સામે ક્યાંક ને ક્યાંક અત્યારે આ બધી ઘટનાઓ છે એને કારણે જનતાની અંદર આક્રોશ ઉભો થઈ રહ્યો છે. એક એન્ટી ઇન્કમ્બન્સી જે ઇફેક્ટ હોવી જોઈએ એ ઇફેક્ટ ગુજરાતની અંદર અત્યારે જોવા મળી રહી છે અને સરકારશ્રી જો આ બાબતે ગંભીરતાથી ધ્યાન નહીં આપે, દોષિતોને ખરેખર સજા થાય, ખાલી વાતો નહીં, એ પ્રકારની જો નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ગુજરાતની જનતાનો જે ભારતીય જનતા પાર્ટી ઉપર 3 દાયકાથી જે વિશ્વાસ ટકેલો હતો, વિશ્વાસનો અત્યારે ભંગ થયો છે અને એના દૂરોગામી પરિણામ જનતા છે એ પરિવર્તન તરફ જશે એ વાત સુનિશ્ચિત છે. સર, આપણા મોરબીમાં રોડ, રસ્તા અને જનતાના પ્રશ્નો જે છે, જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, જે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે એના જગ્યાએ આપણા જે લોકલ ધારાસભ્ય જે છે અહીંયાના કાંતિભાઈ અમૃતિયા, એમના દ્વારા આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. જનતાના પ્રશ્નોને ધ્યાનમાં રાખ્યા વગર હવે રાજકારણ તરફ જઈ રહ્યું છે. એ બાબત પર આપશ્રીનું શું કહેવું છે સર? બિલકુલ સાચી વાત છે. મોરબીમાં છેલ્લા 3 દિવસથી એક સિનારીઓ જોવા મળી રહ્યું છે. એક પેટર્ન આંદોલન ચાલી રહ્યું છે અને એ આંદોલનના ભાગ સ્વરૂપે જનતા છે એ રસ્તા ઉપર ઉતરી રહી છે અને ખાસ કરીને બહેનો છે એ મોટી સંખ્યામાં રોડ ઉપર જોવા મળી રહ્યા છે. મોરબીની અવદશા કયો, માઠી દશા કયો, તો ત્યાંનું જે સ્થાનિક રાજકારણ છે અત્યંત નિમ્ન કક્ષાનું છે. અંદરો અંદર ભાજપની અંદર એટલો મોટો જૂથવાદ છે જેને કારણે જનતાના કામો છે ફરંબે ચડ્યા છે અને જે જનતા માટે અવડું મોટું ઔદ્યોગિક શહેર હોવા છતાં જે પાયાની સુવિધા હોવી જોઈએ, જે કોઈ પણ શહેર કે ગામડાની અંદર રહેવા માટે જનતા માટે જેને પ્રાથમિક સુવિધાઓ કહી શકાય, એનો પણ મોરબીની અંદર સ્પષ્ટ અભાવ છે.
ત્યાં પહેલા નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા બનાવવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિની અંદર કોઈ ફેર પડ્યો નથી. મોરબીની અંદર ગટરો ઉભરાવવી એ બહુ કોમન વસ્તુ છે. એની પ્રજા એનાથી કોઠે પડી ગઈ છે. જ્યાં શહેરની વચ્ચોવચ્ચ જાહેર માર્ગ ઉપર ઉકરડાઓ પણ તમને જોવા મળે છે. સફાઈના પ્રશ્નો પણ એટલા ભયંકર પ્રશ્નો છે. એટલે પ્રજાની હાલત બદથી બદતર છે અને એની પાછળનું કારણ માત્ર ને માત્ર ત્યાંનું સ્થાનિક રાજકારણ છે. ભારતીય જનતા પાર્ટી છે એમાં વર્ષોથી બે જૂથો અત્યારે એકબીજાની સામે દરેક કોઈ પણ બાબત હોય એમાં એકબીજાની સામે એ લોકો જોવા મળતા હોય છે. પ્રજાહિત છે એ બધાએ પુરાણે પાડી દીધું છે. વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિને ઉજાગર કરવામાં કે જનતાનો વિશ્વાસ જીતવામાં ત્યાં સફળ રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીની હાલત જે સત્તા પક્ષ છે એની પણ ખૂબ ખરાબ હાલત છે અને આ બધાનું પરિણામ ભોગવી પડેલું છે મોરબી વાસીઓને, મોરબીની જનતા. ત્યાંના મીડિયામાં અવારનવાર આ પ્રશ્નો છે, આ બાબતો છે ઉઠાવવામાં આવે છે, છતાં પણ તંત્ર એટલું જાડી ચામડીનું બની ગયું છે કે એના ઉપર એની કોઈ અસર થતી નથી. એટલે છેલ્લે જનતા છે એ રોડ ઉપર આવી છે. કોઈ પણ જગ્યાએ જ્યારે અતિ ને ગતિ ના હોય, આપણે કહીએ આ અતિરેક થઈ રહ્યો છે. જનતાની અનદેખી કરવામાં આવી રહી છે. જનતાને ચૂંટણી ટાણે સાચી ખોટી વાર્તાઓમાં ભરમાવી અને લોકો મત લઈ જાય છે, પણ એના જે પ્રાણ પ્રશ્નો છે એના ઉપર કોઈ પણ પક્ષ કામ કરતો નથી. આ જનતાની તકલીફ છે. હવે જ્યારે જનતા રોડ ઉપર ઉતરી છે ત્યારે એની અંદર દરેક રાજકીય પક્ષો, માત્ર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે ભાજપની વાત નથી, જે કઈ લોકોની રાજકીય મહત્વકાંક્ષા છે એ આ જુવાળનો ફાયદો ઉઠાવવા માટે થઈ અને મેદાનમાં આવી ગયા છે. અને જે જનતાના મુદ્દાઓ છે, જનતાના પ્રશ્નો છે, જનતાની પીડા છે, એ પીડાને ડાયવર્ટ કરી અને લોકો આમાંથી કેટલા રાજકીય રોટલા શીખી શકાય એ દિશામાં કાર્યરત થયા છે. અને જ્યારે કાંતિભાઈ અમૃતિયા મોરબીમાં આવ્યા અને આ બાબતો વિશે વાત કરી ત્યારે પત્રકારોએ એમને પૂછ્યું કે મોરબીમાં જનતા કહી છે કે અહીં પણ વિસાવદર વાળી થશે. ત્યારે કાનાભાઈએ સાહજિક રીતે એવું કીધું કે ભાઈ જો વિસાવદર વાળી જ કરવાની હોય તો ગોપાલ ઇટાલિયા છે એ અહીંયા ચૂંટણી લડવા મારી સામે આવે, હું રાજીનામું આપી દઉં. એક ચેલેન્જ સ્વરૂપે એને આ વાત કરી કે એને હું 2 કરોડ, જો જીતી જાય તો 2 કરોડ રૂપિયાનું ઇનામ પણ આપીશ. એ વાતને ગોપાલ ઇટાલિયાએ રાજકીય રીતે એનો પ્રતિકાર આપ્યો, પ્રત્યુત્તર આપ્યો અને કીધું કે હું કાનાભાઈની ચેલેન્જ સ્વીકારું છું અને કાનાભાઈ રાજીનામું આપી દે, પછી જે કાંઈ પરિસ્થિતિ ઉદ્ભવશે એમાં અમે સામે લડી લેશું. આવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી. ફરી એક વખત કાનાભાઈ છે મીડિયાની સામે આવ્યા અને કીધું કે સોમવારે અમે બંને, હું અને ગોપાલ ઇટાલિયા વિધાનસભાના અધ્યક્ષશ્રી પાસે જઈએ અને બંને ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઈએ. હું મોરબીથી ચૂંટણી લડીશ, ગોપાલભાઈએ પણ મોરબીથી મારી સામે ચૂંટણી લડવાની. વિસાવદરમાં અમારો ભાજપનો કોઈ પણ કાર્યકર છે ચૂંટણી લડશે, ત્યાં આપનો કોઈ કાર્યકર ચૂંટણી લડી નાખે. આ પ્રકારની વાત કરી અને એને હવે ફરી ગોલ છે, જે દળો છે એ આમ આદમી પાર્ટી તરફ વેતો કર્યો છે. એટલે આજે ફૂટબોલની રમત જેવું થઈ ગયું છે કે જનતાને લોકો આ બધી પાર્ટીઓ જે દળો સમજી બીજા ઉપર ફેંકે છે અને જે મૂળ પ્રશ્નો છે એ ભૂલાઈ જાય છે અને આ ચેલેન્જો છે એ આવી થઈ જાય છે અને જનતાને પણ મનોરંજન જોઈએ છે. તો આ જે રાજકીય નેતાઓ છે એ હવે મનોરંજક શૈલીમાં જનતાને ઉઠા ભણાવી રહ્યા છે. આમાં કોઈના વખાણ કરવા જેવા નથી, પણ પીસાઈ રહી છે જનતા, એ વસ્તુ બહુ સ્પષ્ટ છે. મોરબીની જનતા વર્ષોથી પીડાઈ રહી છે. આ પીડા, આક્રોશ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. આ ફક્ત મોરબીની વાત નથી, ધીરે ધીરે આખા ગુજરાતની અંદર જનતા છે એ આગામી સમયમાં તમને રોડ ઉપર જોવા મળશે. કારણ કે તકલીફો, પીડાઓ દરેક જગ્યાએ એક સરખી છે. થોડે વચ્ચે ઓછી અંશે એમાં થોડો ઘણો તફાવત હોઈ શકે, પણ તકલીફો દરેક જગ્યાએ છે. દરેક જગ્યાએ જૂથવાદ ઘૂસી ગયો છે રાજકીય પાર્ટીઓમાં. કોઈ પાર્ટીની કોઈ વિચારધારા રહી નથી. સત્તા એકમાત્ર દરેક પક્ષની વિચારધારા છે, કોઈને કોઈ રીતે સત્તા ઉપર ચીટકી રહેવું અને સત્તાના માધ્યમથી રૂપિયા બનાવવા, આ જ દરેક રાજનેતાઓનું લક્ષ્ય છે. ચૂંટણીની અંદર જે હજારો કરોડ રૂપિયા જે સંસદની અંદર, ધારાસભાની ચૂંટણીઓમાં, સંસદની ચૂંટણીઓમાં વપરાય છે એ આવે છે ક્યાંથી? આ બહુ સીધો પ્રશ્ન છે. અને જે રાજનેતાઓની પાસે આજથી 2-3-4 દાયકા પહેલા સાયકલ ફેરવવાના પૈસા નહોતા, અત્યારે મર્સિડીઝોમાં કેમ ફરે છે? જનતાએ આ પ્રશ્નનો પણ જવાબ શોધવો જોઈએ, એટલે એનું મૂળ દેખાશે. એટલે મોરબીની જે તકલીફ છે એ આખા ગુજરાતની તકલીફ છે, પરંતુ રાજકીય પક્ષો એમાં રોટલા શેકવાનું બંધ કરી અને ખરેખર પ્રજાહિત માટે બધાએ સાથે મળીને, આ બધાની ફરજ છે, ખાલી સત્તા પક્ષની ફરજ નથી, વિપક્ષની પણ ફરજ છે, દરેક રાજકીય પક્ષોની ફરજ છે અને સૌથી વધુ અધિકારીઓની જવાબદારી.
અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે ને કોઈ કહેવા વાળો નથી, એટલે આપણી સમસ્યાઓ ફાટીને ધુમાડે ગઈ છે. અત્યારે એક પણ રાજનેતા એવો નથી કે અધિકારી સાથે વોર્ડથી વાત કરી શકે. મોરબીની અંદર તો પ્રમાણમાં કાનાભાઈ છે એ તાકાતથી એની વાત પ્રજાની વચ્ચે મુકતા હોય છે. એ સરિયામ નિષ્ફળ ધારાસભ્ય છે એવું આપણે ન કહી શકીએ. ઘણા પ્રજાલક્ષી મુદ્દાઓ કાનાભાઈએ ભૂતકાળમાં મોરબી માટે ઉઠાવ્યા છે. એટલે જે કમ્પેરેટિવ છે, જ્યાંથી અવેલેબલ જે લોકો છે એમાં એ વ્યક્તિ છે એ વધારે આગળ છે અને પ્રજાની વચ્ચે રહે છે. તો કાનાભાઈ છે એને એના મતદારો ઉપર ક્યાંક ને ક્યાંક ભરોસો હશે, એટલે એને આવી ચેલેન્જો એ આપે છે. પરંતુ મતદારોએ પણ હવે વિચારવું પડશે કે કાનાભાઈ આપણી વચ્ચે રહે છે, પણ કાનાભાઈ છે કામ કરાવી શકતા નથી, અધિકારીઓ છે દાદ દેતા નથી. તો આનો મૂળ ક્યાં છે? આ તકલીફનું મૂળ શોધવું પડશે કે ઉપર આપણે જે એક ધારી 30 વર્ષથી એક જ પાર્ટીને સત્તા આપી રહ્યા છીએ એ આનો મૂળ છે. એટલે વ્યક્તિ ગમે એટલો પાવરફુલ હોય, ધારાસભ્ય તમારો ગમે એટલો પાવરફુલ હોય, તમારો સ્થાનિક કોર્પોરેટર ગમે એટલો પાવરફુલ હોય, પણ જે તંત્ર ઉપરથી છે એ જળ થઈ ચૂકી છે. અધિકારી રાજ ગુજરાતમાં અસ્તિત્વમાં આવી ગયું છે. અધિકારીઓ મનમાની ચલાવી રહી છે, ચૂંટાયેલા સભ્યોને કાંઈ ગણતા નથી, એની કોઈ વાત સાંભળતા નથી, એટલે તકલીફો છે વધી રહી છે. એટલે હવે ખરેખર સત્તા પરિવર્તનની જરૂર છે અને ગુજરાત આગામી સમયની અંદર 100% તમારે ક્યાંય લખવું હોય તો લખી લેજો. આ એન્ટી ઇન્કમ્બન્સી ધીરે ધીરે મોટી થઈ રહી છે. ગુજરાત છે પરિવર્તન તરફ અગ્રેસર છે, પણ એ પરિવર્તનની અંદર જનતાએ ધ્યાન એ રાખવાનું છે કે આપણે બકરી કાઢવામાં ક્યાંક ઊંટ ન પેસી જાય, બરાબર? આપણે ભૂતને કાઢીને ક્યાંક પલિત ન આવી જાય, આ વસ્તુનું જનતાએ ધ્યાન રાખવાનું છે. અને યોગ્ય લોકો યોગ્ય જગ્યાએ બેસે. પક્ષ કોઈ પણ હોય, વ્યક્તિ અગત્યનો છે. સારા વ્યક્તિઓને ચૂંટશું તો બેલેન્સ જળવાઈ રહેશે. વિરોધ પક્ષને પણ મજબૂત બનાવો, સત્તા પક્ષને પણ કામ કરવાની પૂરતી તક આપો. એ પ્રકારની જ્યારે સરકાર રચાશે અને આ જે 156 કે 162 ની આપણે જે વન સાઇડેડ આખી ગેમ થઈ ગઈ છે એને એમાંથી બહાર આવશું તો ગુજરાતનું ભલું થશે, મોરબીનું ભલું થશે અને ગુજરાતના તમામ શહેરોનું ભલું થશે. ખૂબ ખૂબ ધન્યવાદ સર, આપના બેઠકમાં હાજરી આપવા બદલ અને આપના મંતવ્ય જણાવવા બદલ. ધન્યવાદ. જી.